જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું 18 કરોડના વિકાસ કાર્યોનું ધારાસભ્ય અને સાંસદના હસ્તે કરાયેલ ખાતમુહૂર્તની. જ્યાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાના પ્રયાસો થકી રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતક્ષેત્રમાં વિકાસના કરોડોના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે અને તેને લઈને છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારના વિવિધ ગામોમાં 18 કરોડના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં વાત કરીએ તો જૂના ઉદેપુર એપ્રોચ રોડ, માણકા એપ્રોચ રોડ, ખોંસથી જૂના ઉદેપુર જે EVM સ્ટ્રોંગ રૂમ છે, રૂનવાડ એપ્રોચ રોડ, સુરખેડા જડોલી ફળિયા રોડ, અંબાલી ફળિયા એપ્રોચ રોડ, મોટી સડલીથી સાજનપુર MPને જોડતો રોડ, નાની કનાસથી સાજનપુર MPને જોડતો રોડ, મોટી કનાસથી નાની કનાસ રોડ, ખડખડ એપ્રોચ રોડ, ટુંડવા બોડગામ રોડ, બોડગામ એપ્રોચ રોડ, ટુંડવા બોડગામ રીજડા MP રોડની કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ કરવામાં આવ્યું હતું. જે ગામમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવા ધારાસભ્ય અને સાંસદ પહોંચ્યા ત્યારે ગામ લોકોએ ઢોલ નગારા સાથે ધારાસભ્ય અને સાંસદનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાંસદ અને ધારાસભ્યની સાથે આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય લીલાબેન રાઠવા, ભુવાનસિંહભાઈ રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, છોટાઉદેપુર APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત વિવિધ ગામોના સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પોતાના વિસ્તારમાં જે વિકાસના કાર્યો ધારાસભ્ય અને સાંસદના પ્રયાસોથી મંજૂર થયા છે તેને લઈને ધારાસભ્ય અને સાંસદનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજે છોટાઉદેપુર તાલુકાના જૂના ઉદેપુર, માનકાથી લઈને EVM સ્ટોર સેન્ટર, ત્યાંથી લઈને રૂનવાડ, અંબાલી ફળિયા, કનાસ, નાની કનાસ, મોટી કનાસ, રંગપુર, બોડગામ, ટુંડવા એમ કરી અને આજે કુલ 18 કરોડના ખાતમુહૂર્ત આદરણીય સાંસદ શ્રીમાન જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષ સ્થાને અમે છોટાઉદેપુર તાલુકામાં કર્યા છે. બોર્ડર વિલેજની ગ્રાન્ટ હેઠળ રાજ્યમાં આપણને 52 કરોડ જેટલી આ છોટાઉદેપુર તાલુકાને મળી છે ગ્રાન્ટ, જે રાજ્યની અંદર સૌથી વધારે ગ્રાન્ટ કહેવાય બોર્ડર વિલેજ એરિયા ગ્રાન્ટમાં. એના ખાતમુહૂર્તો અમે આજે 18 કરોડના જેટલા કર્યા છે અને અમારી સાથે
જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી ગુમાનભાઈ, શ્રીમતી લીલાબેન વિરેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત મોટી સડલીના સભ્ય, ઝેરના સભ્ય ભાઈ શ્રી ભુવાનભાઈ, તાલુકા પંચાયત રંગપુરના ઉપપ્રમુખ ભાઈ શ્રી જયદીપભાઈ, એવા અનેક આગેવાનો અમારી સાથે આજના કાર્યક્રમમાં રહ્યા. આજે અમે સવારના 10 વાગ્યાથી શરૂ કરેલો કાર્યક્રમ અત્યારે લગભગ 7 જેટલા વાગ્યા હશે. 7 વાગ્યા સુધીમાં અમે આ 18 કરોડના ખાતમુહૂર્તના કામો પૂર્ણ કર્યા છે. દરેક જગ્યાએ લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ મોટી સંખ્યામાં પણ હાજરી આપી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.